બનાસકાંઠાના દિયોદરમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. દિયોદરમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થયો છે. ઠંડીના ચમકારાને લઈને લોકોએ તાપણાનો સહારો લીધો. તો હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઠંડી વધતા રાયડો, જીરું, ઘઉં સહિતના પાકમાં ફાયદો થશે. ખેતીના પાકોને ફાયદો થશે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો શિયાળુ પાકને ફાયદો થશે. ઠંડીના ચમકારાને લઈને લોકોએ તાપણાનો સહારો લીધો છે. બનાસકાંઠાના દિયોદરમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ખેતીના પાકોને ફાયદો થશે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. જેના સીધા દ્રશ્યો તો વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. જેના કારણે પાકને ફાયદો થઈ શકે છે. ઠંડી હોવાના કારણે ખેતીવાડીની અંદર પાકમાં સારું ઉપજ મળે છે. સારો જેવા કે ઘઉં છે, રાયડો છે, એરંડા છે, જીરું છે, એમાં સારું રહે છે. અને ઠંડીનો પારો 2 દિવસની અંદર વધવાથી લોકો તાપણા પણ કરે છે. અને ઠંડી એક શિયાળુ પાક માટે સારી છે.